ચૂંટણી બાદ ઈવીએમ મશીનનો વિરોધ દેશભરમાં કરવામાં આવતો હોય છે, ત્યારે આજ રોજ વડોદરા શહેરમાં આગામી ડિસેમ્બર 2025માં યોજાનારી વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન ઈવીએમ મશીનને બદલે બેલેટ પેપરથી કરવામાં આવે તેવી માંગ સાથે ઈવીએમ મશીનનો વિરોધ કરવામાં આવ્યો હતો। આગામી ડિસેમ્બર 2025માં વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનારી છે, ત્યારે મતદાન ઈવીએમ મશીનને બદલે બેલેટ પેપરથી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી, જેમાં આરટીઆઈ સામાજિક કાર્યકર અંબાલાલ પરમાર તથા પૂર્વ કાઉન્સિલર વિરેન રામી, રણજીત શિંદે, લક્ષ્મણ બારિયા તમામ લોકોના હસ્તે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે ઈવીએમ મશીનને બદલે બેલેટ પેપરથી મતદાન કરાવવું જોઈએ અને ભારે સૂત્રોચ્ચાર સાથે ઈવીએમ મશીનનો વિરોધ કર્યો હતો અને આવેદનપત્ર આપ્યું હતું। लागू करो लागू करो बैलेट पेपर लागू करो शहर में बहुत विश्वास है लोगों में सत्ता पक्षना लईने तो ये भी जे इलेक्शन थई रह्युं छे बैलेट पेपर लाओ ईवीएम हटाओ बैलेट पेपर लाओ ईवीएम हटाओ करो ईवीएम दूर करो दूर करो दूर करो ईवीएम दूर करो दूर करो ईवीएम दूर करो दूर करो ईवीएम दूर करो लागू करो बैलेट पेपर लागू आगामी डिसेम्बर 2025 में योजानारी वडोदरा कोर्पोरेशननी चूंटणीनुं मतदान ईवीएमना बदले बेलेट पेपरथी करवामां आवे तेवी मांगणी करती लड़त अमारी टीम माटे उपाड़ी छे अने तेना भागरूपे आजे अमारी टीम आरटीआई कलेक्टर कचेरी आवीने ईवीएमना बदले बेलेट पेपरथी चूंटणी करवामां आवे तेवी मांगणी करतुं आवेदनपत्र सुप्रत कर्युं छे अने आ मुद्दे अमे शहरनी अंदर जनजागृतिना कार्यक्रमों पण करवाना छे તેમજ અમારી જે આ લડત છે એની અંદર અમારી સાથે ઘણા લોકો જોડાયા છે અને અમને સમર્થન જાહેર કર્યું છે। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।